નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ ઉપર। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની દ્વિતીય સંત્રાંતની પરીક્ષા ટૂંક સમયમાં જ આવી રહી છે। વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં જો તમારે ટોપ કરવું છે, નાની નાની ભૂલ નથી કરવી, તો એ માટે થઈને અમે લઈને આવી ગયા છીએ વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ। તો વિદ્યાર્થી મિત્રો, જો હજી તમે આ ચેનલને લાઇક ન કરી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવનારા સમયમાં પણ આ અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયો તમારી સુધી ઝડપથી પહોંચી રહે એ માટે થઈને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ આ જે વિડીયો છે એની લિંક તમે શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ધોરણ 7 દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે તે, બરાબર। તો એમાં જે પહેલો સવાલ છે એ 10 માર્કમાં પૂછાવાનો છે અને તે છે વિકલ્પો, બરાબર। તો આ જે છે એ રોકડિયા માર્કનો સવાલ છે। તો આવા એક માર્કના જે સવાલ છે એમાં તમે નાની નાની ભૂલ ન કરો, તો તે માટે થઈને આપણે ઘણા પ્રયત્નો કરેલા છે, બરાબર। તો કે આ જે 10 માર્ક છે સીધે સીધા તમારા ખીચામાં જ મુકાવી દેવાના છે। તો પહેલો સવાલ શું છે? તો કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, બરાબર। 10 માર્કમાં પૂછાય છે। પહેલો સવાલ શું છે? પહેલો સવાલ છે, જો પડતર કિંમત એ વેચાણ કિંમત કરતા ઓછી હોય, પડતર કિંમત જે છે વેચાણ કિંમત કરતા કેવી હોય? ઓછી, તો ત્યારે નફો થશે, ખોટ થશે, મૂળ કિંમત થશે કે ખરાજાત થશે? શું થશે? બરાબર। તો જ્યારે પડતર કિંમત જે છે એ વેચાણ કિંમત, આપણી જે વસ્તુ છે એની જે પડતર કિંમત છે એ વેચાણ કિંમત કરતા જ્યારે ઓછી હોય, એનો મતલબ કે આપણે વધારે કિંમતમાં વેચ્યું હોય એને, તો ત્યારે શું થશે? આપણને નફો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા વિકલ્પનો જવાબ શું આવશે? નફો। જવાબ સાથે ખરાઈ કરી લઈએ। ઓકે, પહેલા વિકલ્પમાં આવશે નફો, એ। બીજો સવાલ છે, જો પડતર કિંમત એ વેચાણ કિંમત કરતા વધારે હોય, તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે વસ્તુ છે એ આપણી જે કિંમતની વસ્તુ હતી એના કરતા આપણે ઓછી કિંમતમાં વેચી દઈએ, બરાબર। આનો મતલબ શું થાય? તો કે વેચાણ કિંમત છે એ ઓછી છે, કોની કરતા? તો કે પડતર કિંમત કરતા। તો ત્યારે શું થશે? નફો, ખોટ, મૂળ કિંમત કે ખરાજાત, બરાબર। પહેલા વિકલ્પમાં આપણે જોયું તો શું? તો કે જ્યારે વેચાણ કિંમત વધારે હોય ત્યારે શું થતું હતું? તો કે નફો। તો અહીંયા વેચાણ કિંમત ઓછી છે તો શું થશે? તો કે ખોટ। તો આમાં આવશે બી, બીજા વિકલ્પમાં આવશે બી જવાબ। સવાલ નંબર 3, ત્રીજો સવાલ છે, સંગીતાનો માસિક પગાર 20,000 છે, તેમાંથી તે 4,000 રૂપિયા ખર્ચ કરે છે, તો તે આવકના કેટલા ટકા ખર્ચ કરશે? તો આપણે શું લખશું? તો કે 20,000 હોય ત્યારે એ 100% આવક એની કહેવાય, બરાબર। તો 4,000 રૂપિયા જ્યારે ખર્ચે ત્યારે એને કેટલા ટકા ખર્ચ થાય? તો એના માટે આપણે ગણીશું। સૌપ્રથમ શું લખવાનું છે? 20,000 રૂપિયા ત્યારે આવકના કેટલા થશે? તો કે 100%। તો અહીંયા તો કે એમાંથી કેટલો ખર્ચ કરે છે? તો કે 4,000 રૂપિયા। તો આપણે અહીં લખશું કે 4,000 રૂપિયા એ કેટલા ટકા, બરાબર। તો આની ગણતરી માટે શું કરશું? 4,000 ખર્ચની ટકાવારી બરાબર 4,000 ગુણ્યા 100 છેદમાં આવશે 20,000, બરાબર। ઉડાડો જે ઉડતા હોય ને। વીસ પંચા 100, ઉપર કોણ વધ્યા? તો કે 4 અને 5, તો 4 પંચા 20, બરાબર। 20% એને ખર્ચ કર્યો કહેવાય। જવાબ સાથે ખરાઈ કરી લઈએ। ઓકે, બિલકુલ સાચો જવાબ છે આપણો। કેટલો? તો કે 20%। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સંગીતા એના 20,000 પગારમાંથી 4,000 રૂપિયા ખર્ચ કરે છે ત્યારે એના કેટલા ટકા ખર્ચ કરે છે એમ કહી શકાય? તો કે 20%। નેક્સ્ટ સવાલ એમ છે, 0.6 એટલે કેટલા ટકા? તો વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે? તો કે જ્યારે તમે કોઈ સંખ્યાને ટકાવારીમાં ફેરવો ત્યારે એને કેટલા વડે ગુણવાના? તો કે 100 વડે। ઓકે, તો આમાં શું કરશું? તો કે 0.6 છે એને આપણે ટકામાં ફેરવવા છે। તો સૌપ્રથમ આપણે 0.6 ગુણ્યા 100 કરશું। તો કે હા, હવે તો કે 0.6 છે એને આપણે આજે પોઈન્ટ દૂર કરવા, કેટલા આંકડા પછી પોઈન્ટ છે? તો કે 1, તો 6 ના છેદમાં મૂકશું 10 ગુણ્યા 100, એક મીંડું કેન્સલ,
6 દાન 60 બરાબર 0.6 એટલે કેટલા ટકા થશે તો કે 60%. જોઈએ સાચું છે કે ખોટું. ઓકે, બિલકુલ સાચો જવાબ છે આપણો. તો આગળ આપણે જોઈએ નેક્સ્ટ સવાલ. પાંચમું છે 25% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો આને તમારે 25% છે એને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો છેદમાં કેટલા મૂકી દેવાના 100. બીજું કાંઈ અઘરું છે નહીં. આવા નાના નાના વિકલ્પ છે એ તો તમે આંગળીના ટેરવે ગણી શકો વિદ્યાર્થી મિત્રો. તો આમાં શું કરવાનું છે તો કે 25 ના છેદમાં સીધા 100 મૂકી દેવાના છે. તો 25 છેદમાં 100 અને આ છેદ ઉડાડશો તો શું થશે 25 ચોક 100. એનો મતલબ 1/4 એ આપણો આન્સર આવશે. તો આમાં કયો છે વિકલ્પ જોવો તો સી બરાબર. સી ઇઝ રાઈટ આન્સર બરાબર. તો શું છે તો કે આપણે 25% ને જ્યારે તમે 25% કે કોઈ પણ સંખ્યા આપે એને તમારે જ્યારે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો ત્યારે શું કરવાનું છે તો કે સીધા એના છેદમાં 100 મૂકી દેવાના છે. આગળનો સવાલ જોઈએ. આગળનો સવાલ છે 3/2 એટલે કેટલા ટકા. તો હમણાં જ આપણે કીધું. શું કીધું તો કે કોઈ પણ સંખ્યા છે એને તમને ટકાવારીમાં પૂછાય એટલે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો સીધા એને 100 વડે ગુણી દેવાના છે. તો 3/2 એને ગુણ્યા 100. ઓકે, હવે અહીં ઉડાડો તો કે 50 દુ 100 અને વધ્યા કોણ તો કે 3 ગુણ્યા 50 એટલે 150 બરાબર. તો કેટલો જવાબ આવશે આપણો 150. કયા વિકલ્પમાં છે તો કે ડી વિકલ્પમાં. ઓકે, નેક્સ્ટ સવાલ જોઈએ. 60 ના 25% કેટલા થાય. જ્યારે 60 હોય તો એના 25% કેટલા તો કે 100% એ કિંમત આપી છે 60 બરાબર. તો 25% એ કેટલા એ ત્રિરાશી મૂકી દો વિદ્યાર્થી મિત્રો એટલે સીધો જવાબ. જ્યારે આવા તમને વિકલ્પ પૂછાય ત્યારે એ જોઈને ડરવાનું નથી. જેને આની ત્રિરાશી મૂકતા આવડે એટલે એને આ જવાબ આવડે. તો શું મૂકવાનું છે તો કે 100 જ્યારે 100% હોય 100% ના 60 તો 25 એ કેટલા બરાબર. તો આમાં મૂકશું આપણે 25 અથવા તો આવી રીતે મૂકશું. સોના 60 તો 25 એ કેટલા બરાબર. તો આની આપણે છેદ મૂકશું કિંમત તો 25 ગુણ્યા 60 છેદમાં 100. હવે શું કરશું તો કે 25 ચોક 100 બરાબર. સીધા ઉડી ગયા 25 ચોકો 100 બરાબર. હવે તો કે 60 ના છેદમાં 4 વધ્યા છે તો કે 15 ચોક 60. આપણને કેટલો જવાબ મળ્યો 15. આપણે જોઈએ આપણે કયા વિકલ્પમાં છે આપણો જવાબ તો કે એ બિલકુલ સાચો જવાબ છે બરાબર. જ્યારે તમને આવી રીતને કોઈની ટકાવારી પૂછે ત્યારે શું કરી દેવાનું છે એની ત્રિરાશી મૂકી દેવાની છે. નેક્સ્ટ સવાલ જોઈએ. 70% હોય તો એમાંથી તમે કેટલામાંથી 30 બાદ કરો ત્યારે 70 વધે બરાબર. તો આપણે સીધું જ છે 100 માંથી 30 બાદ કરો તો 70 વધે. તો આપણે 100 શેમાં છે તો કે એ વિકલ્પમાં. તો આમાં શું છે તો કે 70 બરાબર. 70 જવાબ લાવવાનો છે અને ઓલરેડી એને બીજી સાઈડ એવું કહી દીધું છે. શું કીધું છે તો કે 30% એમાંથી બાદ કરવાના છે. તો કેટલામાંથી તમે 30 બાદ કરો ત્યારે 70 વધે. સીધો જવાબ છે 100 બરાબર. આમાં કાંઈ વિચારવાનું નથી, ડાયરેક્ટ જવાબ મૂકી દેવાનો છે 100% બરાબર. તો 100 આપણો એમાં આન્સર છે. તો આપણો આન્સર આવશે એ. તો વિદ્યાર્થી મિત્રો ઓશન જ્ઞાન લાઈવ ચેનલ જે છે એમાં આપણે બ્રહ્માસ્ત્ર બેન્ચની શરૂઆત થઈ ગઈ છે. તો વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જે છે એ તમે ફ્રીમાં મેળવો બરાબર. અને આગળના ધોરણનો પણ અભ્યાસ તમને તમારે જોડાવવું હોય તો એમાં તમને શું શું મળશે તો કે ધોરણ 7નું દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર મળશે, એનું સોલ્યુશન મળશે, એ સિવાયનું અસાઇનમેન્ટ મળશે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણમાં ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે. એના બધા જ વિષયોના સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે. એની સિવાય બધા જ વિષયની સ્વાધ્યાયન પોથીનું પણ સોલ્યુશન મળશે, યુનિટ ટેસ્ટ મળશે બરાબર. અને બીજું પણ ઘણું બધું જ મળશે વિદ્યાર્થી મિત્રો. તો ઝડપથી તમે જોડાઈ જાઓ ઓશન જ્ઞાન લાઈવ ચેનલ સાથે, એને સબસ્ક્રાઇબ કરો બરાબર. અને એ સિવાય પણ
તમે કોન્ટેક્ટ કરી શકો છો 70 46 22 22 54 ઉપર અને વધારે માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઓ ઓશન જ્ઞાન લાઈવ ચેનલ સાથે અને તમારા મિત્રોને પણ શેર કરો, બરાબર. કારણ કે આવનારા સમયમાં પણ ધોરણ 8માં પણ વિદ્યાર્થી મિત્રો, કારણ કે ધોરણ 8 જે છે એ 10માનો પાયો કહેવાય, બરાબર. તો ધોરણ 8માં પણ તમે જેમ વધારે જ્ઞાન મેળવશો એમ તમને ફાયદો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ઝડપથી જોડાઈ જાઓ ઓશન જ્ઞાન લાઈવ ચેનલ સાથે અને મેળવો આપણે વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એ બિલકુલ તમને આમાં વિદ્યાર્થી મિત્રો ફ્રી મળે છે, બરાબર. તો આમાં વિદ્યાર્થી મિત્રો વાત જોવાની હોય જ નહીં, ઝડપથી ઓશન જ્ઞાન લાઈવ ચેનલ સાથે જોડાઈ જવાય, બરાબર. તો હવે નેક્સ્ટ સવાલ આપણે જોઈએ. પ્રકરણ નંબર 8. એમાં એમ કીધું છે કે 0 અને 4 ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો 0 અને 4 ની વચ્ચે સમય સંખ્યા પૂછી છે. એમ નથી કીધું કે તમને પૂર્ણ સંખ્યા કેટલી છે, પ્રાકૃતિક સંખ્યા કેટલી છે. સમય સંખ્યા છે એ વિદ્યાર્થી મિત્રો અસંખ્ય છે, બરાબર. કોઈ પણ 0 અને 1 ની વચ્ચે કીધું હોય તો પણ આપણે અસંખ્ય સંખ્યા લખી શકીએ, બરાબર. તો આ તો કીધું છે 0 અને 4 ની વચ્ચે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને સમય સંખ્યા એમ પૂછે કે આ બેની વચ્ચે કેટલી છે, તો વિદ્યાર્થી મિત્રો એ આપણે ગણી શકીએ નહીં. તો શું કહેવાનું? તો અસંખ્ય. કેટલી છે? અસંખ્ય. તો જવાબ સાથે ખરાઈ કરીએ તો હા, 0 અને 4 ની વચ્ચે વિદ્યાર્થી મિત્રો કેટલી સમય સંખ્યા આવેલી છે? તો કે અસંખ્ય. નેક્સ્ટ સવાલ જોઈએ. ખાલી જગ્યાએ -3 થી મોટી સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આવા સવાલ જે છે એ ગણવા ન બેસાય, સીધા વિકલ્પો ઉપરથી જ નક્કી થાય. શું? તો કે -3 છે. -3 થી મોટી સંખ્યા કઈ છે? તો કે -3 થી તમે જો તો -4 પણ આની કરતા કેવી કહેવાય? તો કે નાની કહેવાય. શું કામ? તો કે જેમ તમે માઇનસ જાવ એમ સંખ્યા કેવી થતી જાય? નાની, બરાબર. તો વિકલ્પ ઉપરથી નક્કી કરો તો કે -6 છે એ -3 પછી આવે એટલે એની કરતા કેવી છે? તો કે નાની, મોટી નથી. ઓકે, તો એ વિકલ્પ નહીં આવે. બી પણ નહીં આવે, -4 છે, બરાબર. સી છે એ કેટલા છે? તો કે -100. ઈ પણ -3 થી પછી આવે છે માઇનસમાં એટલે એ કેવી થશે? ઈ પણ એના કરતા નાની થશે. -2 છે એ -3 કરતા સંખ્યા રેખામાં ક્યાં આવે છે? તો કે પહેલા. તો આનો જવાબ કયો આવશે? ડી. જવાબ સાથે કરાઈ કરીએ તો આ બિલકુલ સાચો જવાબ છે આપણો, -2. તો -2 એ -3 થી કેવી સંખ્યા છે? મોટી સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આગળનો સવાલ જે છે એ જોઈએ આપણે. 3.4 એ કેવી સંખ્યા છે? તો કે જો ઓપ્શન જુઓ, 3.4 એ કેવી સંખ્યા છે? તો કે ઋણ સંખ્યા તો નથી. હાલો, અહીં કે આપણે માઇનસની નિશાની જોતા નથી એટલે ઋણ સંખ્યા તો નથી. પછી તો કે સી વિકલ્પ જો પ્રાકૃતિક સંખ્યા છે? તો કે નહીં, બરાબર. કારણ કે પોઈન્ટમાં છે. પ્રાકૃતિક સંખ્યા કોઈ દી પોઈન્ટમાં હોય નહીં. એ સિવાય પૂર્ણ સંખ્યા છે? તો કે પૂર્ણ જોતા નથી, કારણ કે 3.4 કીધું છે, બરાબર. તો આને આપણે કઈ સ્વરૂપે લખી શકાય? તો કે 34/10. આવું એક સ્વરૂપ પણ આપણે આનું લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આવી જે સંખ્યા છે એનો સમાવેશ શેમાં થાય? તો કે સમય સંખ્યામાં. તો આનો જવાબ આવશે સમય સંખ્યા, બરાબર. આપણા જવાબ સાથે ખરાઈ કરી લઈએ ને. ઓકે, બી વિકલ્પ જે છે એ સાચો વિકલ્પ છે, બરાબર. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આવા 1.2 3.4 5.6 પોઈન્ટ વાળા પૂછે ને કે આ સંખ્યા કેવી છે, તો વિદ્યાર્થી મિત્રો તમે શું એનો જવાબ આપશો? તો કે એ સમય સંખ્યા કહેવાય. હવે એમ છે કે -1 1.1/3 ખાલી જગ્યા સંખ્યા છે, બરાબર. તો કે જો ધન સંખ્યા તો નથી, પૂર્ણ સંખ્યા નથી, પૂર્ણાંક સંખ્યા નથી. તો હમણાં જ આપણે વાત થઈ, બરાબર. કારણ કે પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા હોય તો આમાં અપૂર્ણાંક હોય જ નહીં. અહીં જો બાજુમાં અપૂર્ણાંક જેવું આપેલું છે, બરાબર. એ સિવાય પૂર્ણ સંખ્યા પણ નથી અને ધન તો છે જ નહીં, કારણ કે આગળ માઇનસ છે. તો આને કઈ સંખ્યા કહેવાય? હમણાં જ આપણે વાત કરી હતી, બરાબર. કેવી કહેવાય? સમય. પણ આને જો તમે ફેરવો મિશ્ર અપૂર્ણાંકમાંથી તો કે 3 × 3 3 ને 1 4 -4/3. તો આ સંખ્યા કેવી થઈ? તો કે સમય. ઓકે વિદ્યાર્થી મિત્રો આમાં આવશે જવાબ બી, સમય. નેક્સ્ટ સવાલ જોઈએ. -2/3 અને 1/3 આ બેમાં કઈ સંખ્યા મોટી થાય? બરાબર. તો અહીંયા વચ્ચે ગ્રેટર ધેન આવશે, લેસ ધેન આવશે, બરાબર આવશે, બરાબર, કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવશે, બરાબર. તો કે આપણે નક્કી કરવાનું છે. આ તો માઇનસ છે, આ પ્લસ છે. તો વિદ્યાર્થી મિત્રો મારા વાલીડા આવું તમને જોઈને જ ખબર પડી જવી જોઈએ કે માઇનસ કે પ્લસ બેમાં મોટું કોણ? માઇનસ મોટું કે પ્લસ? તો કે પ્લસ જ મોટું હોય ને, તો એની બાજુ શું આવશે? તો કે -2/3 એ નાના છે કોની કરતા? 1/3 કરતા. તો આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આવું જે આન્સર છે એ શેમાં છે જોવો તો કે બીમાં લેસ ધેન ની નિશાની છે. તો આનો જવાબ આવશે બી. નેક્સ્ટ સવાલ. -15/25 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો જેને
ઘડિયા આવડતા હોય અથવા તો એ સિવાય વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડતા આવડતા હોય તો એને આ સવાલમાં કોઈ ડરવાની જરૂર નથી. અથવા તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે આનું ટૂંકું સ્વરૂપ જુઓ કઈ રીતે તો કે -15/25 આવી રીતના છે. ઓકે, બે કોના ઘડિયામાં આવે તો કે 5 ના ઘડિયામાં. કઈ રીતે તો કે 5 તેરી 15 અને 25 25 25. 5 5 શું થશે તો કે કેન્સલ થશે. વધ્યા કોણ તો કે -3/5. જોઈએ કયો વિકલ્પ છે તો કે બી -3/5. ઓકે, બિલકુલ સાચો જવાબ છે આપણો -3/5. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે તમારે આવા સવાલ પૂછાય ત્યારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે એનું ટૂંકું સ્વરૂપ લઈ લેવાનું છે એટલે તમને આન્સર મળી જાય. નેક્સ્ટ સવાલ જોઈએ. -1/7 અને -4/7 વચ્ચેની સમય સંખ્યા કઈ? તો વિદ્યાર્થી મિત્રો માઇનસ છે, પેલા કેવા છે માઇનસ, તો માઇનસ ની વચ્ચે પ્લસ આવે તો કે નહીં, તો બી આન્સર કેવો થશે તો ખોટો. 3/7 તો કે ઈ પણ કેવો થશે ખોટો. હવે કીધું છે કોની વચ્ચે તો કે 1/7 અને 4/7. તો 1 અને 4 આની બે ની વચ્ચે કઈ સંખ્યા આવે તો કે 2. બરાબર, 1 2 અને 3 તો કે હા 2 આવે છે. તો 2 ના છે -2/7 છે એ આપણો આન્સર થશે. બરાબર, તો આમાં જવાબ કયો આવશે -2/7. તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે એ -2/7. આવા કોઈ વિકલ્પ જે છે એ ગણા વગર તમને જવાબ આવડી જાય. બરાબર, તો આવા માર્કમાં આવા જે સવાલ પૂછાય એમાં તમે નાની નાની ભૂલ ન કરો વિદ્યાર્થી મિત્રો. એ માટે થઈને અમે ઓશન જ્ઞાન લાઈવ ઉપર વધારે તમને કેમ સોલ્યુશન મળી રહે એના પ્રયત્નો કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ આ જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરો. બરાબર, હવે આગળ આપણે જોઈએ તો -2/5 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યાઓ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો -2/5 અને બીજી કઈ આના જેવી સંખ્યા છે તો કે જો માઇનસ છે તો પેલા એ અને ડી તો ગણવાના જ નથી. એ ડી અને સી ત્રણેય નથી ગણવાના, કારણ કે આપણને માઇનસ કીધી છે તો એ સંખ્યા પણ માઇનસ હોવી જોઈએ. અહીંયા વિકલ્પમાં તમે જુઓ તો કે એ કયા છે તો કે 2/5, તો એ આવશે નહીં. એ સિવાય બી તો કે -6/15 છે, તો એ આવી શકે. એ આવી શકે. સી અને ડી તો આવશે જ નહીં. શું કામ તો કે એ કેવા છે પ્લસ, તો એની સિવાય તો કે -2 છે -2/5. બરાબર, ખરાઈ કરવું હોય તો 2 તેરી 6 અને 5 તેરી 15 આના જેવી જ કહેવાય. બરાબર, આને પાછું તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરો તો એ પાછું -2/5 આવી જાય. બરાબર, તો આનો જવાબ આવશે -6/15. બી એ જે છે એનો સાચો જવાબ છે. બરાબર, તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવા સવાલ પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો કાંઈ પણ વિચાર્યા વગર, કારણ કે જો માઇનસ છે આ ત્રણ ઓપ્શન કેવા છે તો કે પ્લસ, તો એ જવાબ આવતો જ હોય નહીં. તો વિદ્યાર્થી મિત્રો આવા જે રોકડિયા માર્ક છે એ આપણે જવા દેવાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 9. 308 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા અર્ધ વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય. તો વિદ્યાર્થી મિત્રો પહેલા શું કીધું છે તો કે વર્તુળ કેવું છે અર્ધ વર્તુળ. બરાબર, એમ નથી કીધું કે આખા વર્તુળનું ક્ષેત્રફળ 308 આપેલું છે. શેનું આપેલું છે તો કે અર્ધ વર્તુળનું. તો અર્ધ વર્તુળ માટે આપણે શું કરશું તો કે પહેલા તો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે તો કે પાય સ્ક્વેર. પાય સ્ક્વેર છે એની કિંમત આપણે કેટલી આપી છે તો કે અડધું કીધું છે. વર્તુળ કેવું છે અડધું, તો આના છેદમાં કેટલા લખી નાખશું આપણે 2. બરાબર, આ અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય પાય સ્ક્વેર છેદમાં 2 અને એની કિંમત કેટલી આપી છે 308. તો આનો આપણે વ્યાસ ગોતવાનો છે. વ્યાસ ક્યારે ગોતીએ કે આપણે તો કે જ્યારે આપણને એની ત્રિજ્યા ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો આમાં પહેલા આપણે ત્રિજ્યા ગોતવાની થશે. પાયની કિંમત તો આપણે બધા જાણીએ જ છીએ, તો મૂકી દઈએ. બરાબર, જ્યારે તમને અર્ધ વર્તુળ કહે ત્યારે તમારે શું કરી દેવાનું છે તો કે જે એનું ક્ષેત્રફળ છે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું તો કે આખા વર્તુળના ક્ષેત્રફળ કરતા અડધું, તો પાય સ્ક્વેર છેદમાં 2 મૂકી દેવાના છે. આમાં શું કરશું તો કે પાયની કિંમત લખો 22/7. અહીંયા કોણ વધ્યા તો કે આર સ્ક્વેર અને છેદમાં 2, અહીંયા 308. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા છેદ ઉડે છે તો કે 11 દુને 22. હવે તો કે આર સ્ક્વેર ને બનાવવો કરતા 308 ગુણ્યા 7, અહીંયા આવ્યા 11. હવે તક 308 ભાગ્યા 11 કરવાના. 308 ભાગ્યા 11 રફ પેજમાં કંઈક કરવાના એટલે મળી જાય આન્સર. 11 દુને 22, અહીંથી વચ્ચે 8, ઉપરથી ઉતાર 8 અને 11 8 88.
આનો જવાબ વિદ્યાર્થી મિત્રો 28. 28 વડે આના છેદ ઉઠશે. 11 ગુણ્યા 28 કરશું એટલે કેટલા આવશે? 308. હવે તો કે વધ્યા કોણ? તો 28 ગુણ્યા 7. કેટલા વધ્યા? 28 ગુણ્યા 7. તો એનો ગુણાકાર તમે કંઈક રફ પેજમાં કરશો તો કેટલો આવશે? 28 ગુણ્યા 7. તો 7 8 56, 56 નો છગડો, વધી 5, 7 દુ 14 ને 5 19, 196. બરાબર. આર સ્ક્વેર આપણને કેટલું મળ્યું? 196. અને આનું વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો તમે કાઢશો તો 196 કોનું વર્ગમૂળ છે? તો કે 14નું. બરાબર. આપણે આ કેટલું મળ્યું? 14 સેમી. આપણને ત્રિજ્યા મળી 14 સેમી. પણ આપણને અહીંયા પૂછ્યો છે વ્યાસ પૂછ્યો છે. શું પૂછ્યું છે? વ્યાસ. તો વ્યાસ માટે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 14, 14 દુ ને 28 સેમી. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 28 સેમી. જોઈએ કયા વિકલ્પમાં છે? તો કે સી જવાબમાં. બરાબર. ડાયરેક્ટ આપણો સીધો જવાબ 2r એટલે કેટલો? તો કે 28. બરાબર. તો 28 સેમી જે છે એ આ અર્ધવર્તુળનો વ્યાસ થશે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવો સવાલ પૂછાય ત્યારે ડરવાની કાંઈ જરૂર નથી. ખાલી તમને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોય વિદ્યાર્થી મિત્રો એટલે આવા સવાલના જવાબ તો આવડે જ. બરાબર. હવે નેક્સ્ટ સવાલ જોઈએ. 100 સેમી સ્ક્વેર 156 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ વાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી સ્ક્વેર હોય તો આ ઓલા જેવો, ઓલામાં ખાલી અર્ધ વર્તુળ હતું, આમાં તો કે છેદમાં 2 મૂકવાની જરૂર છે જ નહીં. ડાયરેક્ટ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દો અને એની કિંમત મૂકી દો અને ત્રિજ્યાને બનાવી દો કરતા એટલે તમને મળી જાય જવાબ. તો કે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? પાય r સ્ક્વેર. આમાં તમને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર જ આવડવું જરૂરી છે, બીજું કાંઈ નહીં. પછી તો શું મૂકવાનું છે? તો કે સીધી કિંમત મૂકી દેવાની છે. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 154. બરાબર. હવે તો કે વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? તો કે પાય r સ્ક્વેર. કેટલું આપ્યું છે? 154. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? કિંમત મૂકી દઈશું. પાય એટલે કેટલી? તો કે 22/7. r સ્ક્વેર શોધવાના છે. અહીં 154. હવે તો સીધા અહીંથી ઉડાડો તો કે 22 + 154. r સ્ક્વેર બરાબર 7. આ 7 અહીં છેદમાં હતા, ઓલી સાઈડ જાય તો અંશમાં એટલે કેટલું થાય? 49. અને r જે છે એનું આ 49 નું વર્ગમૂળ કાઢશું એટલે તમને ત્રિજ્યા કેટલી મળી જાય વિદ્યાર્થી મિત્રો? 7 સેમી. બરાબર. અહીં આપણને શું પૂછ્યું છે? તો કે એની ત્રિજ્યા કેટલી? તો કે 7 સેમી. જોઈએ. બિલકુલ સાચો જવાબ છે આપણો. કેટલો? તો કે ત્રિજ્યા 7 સેમી. આગળનો સવાલ જોઈએ. 44 સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ. તો આમાં તમને વર્તુળના પરિઘનું સૂત્ર આવડે એટલે આ દાખલો આવડે. વર્તુળના પરિઘનું શું સૂત્ર છે? તો કે 2πr. તો લખશું વિદ્યાર્થી મિત્રો આપણે વર્તુળનો પરિઘ. ચુમ્માલીસ સેમી. બરાબર. વર્તુળનો પરિઘ આપ્યો છે આપણને 2πr. કેટલો આપ્યો છે? 44. 2π એટલે 22/7. આપણે ત્રિજ્યા જાણતા નથી અને ત્રિજ્યા જાણશું, ત્રિજ્યા મેળવશું તો એના ઉપરથી જ આપણે વ્યાસ મેળવી શકશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે બનાવશું પછી આરને કરતા. અહીંયા કોણ કોણ ઉડે છે જો ઓલી સાઈડ લઈ જાવ તોય વાંધો નહીં. ઉપર 44/7. અહીંયા છેદમાં વજા 2 × 22. અહીં 22 દુ 44 અને 22 સીધા ઉડશે એટલે ત્રિજ્યા વચ્ચે 7 સેમી. પણ અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં. ઘણી વખત આમાં મિસ્ટેક થઈ જાય છે કારણ કે ત્રિજ્યા આવે એટલે આપણે સીધા અહીંયા શું મૂકી દઈએ? 7 અને 7 ઓપ્શનમાં હોય જ. બરાબર. તો આવી નાની નાની ભૂલ વિદ્યાર્થી મિત્રો કરવાની નથી કારણ કે અહીંયા આપણને માંગ્યો છે વર્તુળનો વ્યાસ. તો વ્યાસ ક્યારે આપણે મેળવી શકશું? તો કે જે ત્રિજ્યા આપણને મળી છે એના કેવા કરી નાખવાના? બમણા. તો લખશું આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે વ્યાસ બરાબર 2r અને r કેટલી છે આપણી પાસે? 7 સેમી. તો 2 × 7 = 14 સેમી. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 14 સેમી. અને કયા વિકલ્પમાં છે? તો કે સી વિકલ્પમાં. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વર્તુળનો પરિઘ અને વ્યાસ એની ઉપરથી તમને દાખલા પૂછાય ત્યારે એ બે સૂત્ર મૂકે એની કિંમત મૂકી દેવાની અને ત્રિજ્યા જો ઘટતી હોય તો ત્રિજ્યાને બનાવી દેવાનું છે કરતા અને એની ઉપરથી વ્યાસ ગોતવાનું કીધું હોય, મેળવવાનું કીધું હોય તો તમારે શું કરવાનું છે? એનું બમણું કરી નાખવાનું છે. નેક્સ્ટ સવાલ જોઈએ. 22 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી 22 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય. હવે તક આ ગણવાની જરૂર જ નથી. વ્યાસ કેટલો છે? તો કે 22 સેમી. હવે તો કે ત્રિજ્યા આપણે ગોતવી હોય તો આના કરતા કેવી આવે? તો કે ભાગ્યા 2 એટલે 11. બરાબર. તો આની ત્રિજ્યા આવશે
11 સેમી બરાબર ડાયરેક્ટ નો ગણો તોય ચાલે ડાયરેક્ટ શું કરી નાખવાનું તો 22 ભાગ્યા 2 બરાબર તો આનો જવાબ આવશે બી 11 સેમી હવે છે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 90 સેમી સ્ક્વેર છે જો તેનો પાયો 9 સેમી હોય તો પાયા પરના વેધની લંબાઈ શોધો આના માટે વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જરૂરી છે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પછી તો કે એમાં આપણને પાયાની કિંમત આપી છે અને વેધ આપ્યો નથી તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તમે સમજી જાવ એટલે આવા દાખલા તમારે ગણવામાં સાવ આસાન થઈ જાય સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું તો કે લખશું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ બરાબર આ એનું સૂત્ર છે શું છે પાયો ગુણ્યા વેધ ઓકે હવે તકાનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને આ વાંચવાનું એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 90 સેમી તો અહીં લખશું આપણે કેટલું થશે તો કે 90 સેમી બરાબર પાયો કેટલો આપ્યો છે 9 સેમી તો પાયો લખશું 9 અને વેધ છે એ આપણે ગોતવાનો થશે મેળવવાનો થશે તો વેધ બરાબર 90 ભાગ્યા 9 અને 9 દાન 90 એટલે વેધ આપણને કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો 10 સેમી જોઈએ કયો વિકલ્પ છે તો કે ડી વિકલ્પ આપણો સાચો જવાબ છે ડી વિકલ્પ જે છે એ આપણો સાચો જવાબ તો વેધની લંબાઈ વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી મળી 10 સેમી આગળનો સવાલ જોઈએ ત્રિકોણ PQR ની પરિમિતિ 32 સેમી છે જો PQ પ્લસ QR 21 સેમી હોય તો PR બરાબર ખાલી જગ્યા સેમી થાય તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આવી શરત જોવો ત્યારે ડરવાની કોઈ જરૂર નથી બરાબર આ તો શું કર્યું છે તો કે બે માપનું બે જે બાજુ છે એનું માપ તમને ભેગું આપી દીધું છે બીજું કાંઈ છે નહીં પહેલા તો ત્રિકોણની પરિમિતિ કોને કહેવાય તો કે ત્રણેય બાજુનો સરવાળો તો બે બાજુનો સરવાળો તમને ઓલરેડી આપી દીધો છે 21 બરાબર તો પરિમિતિ કેટલી આપી તો કે 32 તો હું કીધું તો કે આ બે બાજુનો સરવાળો જે છે એ 32 માંથી બાદ કરી નાખો એટલે તમને મળી જાય તો શું તો કે 32 - 21 બરાબર કઈ રીતે તો કે ત્રિકોણની કેટલી શું નામ આપ્યું છે તો કે ત્રિકોણ PQR આવો એક ત્રિકોણ છે ઓકે હવે શું છે તો કે પરિમિતિ ત્રિકોણની પરિમિતિ કોને કહેવાય તો કે ત્રણેય બાજુનો સરવાળો કઈ તો અહીં લખશું આપણે ત્રિકોણની પરિમિતિ ઓકે કઈ બાજુ છે તો કે PQ પ્લસ QR અને PR હવે આપણી પાસે માંગ્યું છે શું તો કે PR ની કિંમત માંગી છે બરાબર આપણી પાસે કોની કિંમત છે તો કે PQ અને QR ની કિંમત ઓલરેડી આપણને રકમમાં આપી છે 21 પરિમિતિ આપી છે ત્રિકોણની પરિમિતિ કેટલી છે 32 સેમી મૂકવામાં કિંમત અને PR ને બનાવી જો કરતા એટલે સીધો જવાબ તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે ત્રિકોણની પરિમિતિ 32 બરાબર PQ અને QR કેટલું આપેલું છે 21 PR આપણે જાણતા નથી તો PR બરાબર 32 - 21 એટલે આવશે 11 બરાબર 11 કયા વિકલ્પમાં છે તો કે બી વિકલ્પમાં આપણો સાચો જવાબ છે PR બરાબર 11 આગળનો સવાલ રહી 24 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ઓલા જેવું જ છે બરાબર વ્યાસ હોય એની કરતા ત્રિજ્યા કેવી હોય તો કે અડધી 24 ભાગ્યા 2 કેટલા થાય તો કે 12 દુને 24 તો 12 જે છે વિકલ્પ એ શેમાં છે તો કે સી વિકલ્પમાં છે ઓકે સી જે વિકલ્પ છે આપણો સાચો જવાબ થશે હવે આગળનો દાખલો જોઈએ આગળનો વિકલ્પ જોઈએ વિદ્યાર્થી મિત્રો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 60 ચોરસ સેમી સ્ક્વેર છે જો તેનો પાયો 10 સેમી હોય તો પાયા પરના વેધની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય તો આમાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેવાનું છે જે કિંમત આપણને આપી છે કઈ આપી છે તો કે ક્ષેત્રફળ આપ્યું છે બીજું આપ્યું છે પાયાની કિંમત આપી છે બરાબર આપણે આમાં ગોતવાનો થશે વેધ તો પાયાની કિંમત મૂકી દો અને એના ઉપરથી વેધ આપણને મળી જશે તો આપણે લખશું તો કે સબાચ્યનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ ઓકે ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો કે 60 પાયો કેટલો આપેલો છે 10 અને વેધ આપણે ગોતવાનો થશે તો વેધ બરાબર સીધું 10 છક 60 તો 6 સેમી વેધ કેટલો મળ્યો આપણને 6 સેમી ઓકે બી વિકલ્પ છે આપણો સાચો જવાબ થશે હવે પ્રકરણ 10 વિદ્યાર્થી મિત્રો
ખાલી જગ્યા સજાતીય પદો છે. ડાયરેક્ટ આપણે છે ને સજાતીય પદો કોને કહેવાય? તો કે જેના સાથે જે છલ જોડાયેલા છે એ બેયમાં છલ કેવા છે? તો કે સરખા, એને સજાતી કહેવાય. અને જો અલગ અલગ હોય તો એને શું કહેવાય? તો કે વિજાતી. તો જોઈ સજાતીય પદ ચાર, આના ચલ કોણ જોડાયેલ છે? એક્સ અને વાય, તો એને સજાતી કહેવાય? તો કે નહીં. શું કહેવાય? તો કે વિજાતી. આ ચાર સરખા પણ એ તો એનો સહગુણક છે ને, આપણે વાત થઈ ચલની, બરાબર. તો અહીંયા ચાર જે છે એ સહગુણક છે, એ સમાન છે પણ એનો ચલ કેવો છે? તો કે અલગ અલગ. અહીંયા એક્સ અને વાય એ પણ કેવા છે? અલગ અલગ. અહીંયા એક્સ સ્ક્વેર અને આ બાજુ તો એક્સ જ છે, અહીંયા વાય અને વાય સ્ક્વેર, તો એ પણ સમાન કહેવાય નહીં. તો અહીં સમાન કોણ થશે? તો કે સજાતી કોણ થશે? તો કે આ બે એક્સ વાળા પદો છે. જો -7x અને 5x, -7x અને 5x બંને કેવા છે? તો કે એક્સ વાળા પદો. તો બંને કેવા થશે? સજાતીય પદો. તો આપણે જે વિભાગ જે વિકલ્પ ડી છે એ છે આપણો સાચો જવાબ. આગળનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. 6x ઘન + 2x સ્ક્વેર + x + 5 એમાં કેટલા પદો છે? તો ડાયરેક્ટ ગણી લેવાના છે. આ એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ અને આ ચોથું પદ. કેટલા પદ થયા વિદ્યાર્થી મિત્રો? તો કે 4. તો આપણો જવાબ આવશે એ. એ જે છે આપણો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્ટ શું કરી દેવાનું છે? તો પદ જ ગણવાના છે. કેટલા? તો કે 1 2 3 અને 4. આવા વિકલ્પ પૂછાય એ તો ગણવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ પદ જ ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. સવાલ ઉપરથી જ તમને જવાબ મળી જશે. હવે આગળ જોઈએ. ખાલી જગ્યા વિજાતીય પદો છે. અલગ અલગ ચલ સાથે કોણ જોડાયેલું છે? તો કે અહીંયા x સ્ક્વેર અને x સ્ક્વેર બે કેવા છે? તો કે સજાતી. અહીંયા x ની 3 ઘાત, અહીંયા x ની 3 ઘાત બે કેવા છે? તો કે સજાતી. અહીંયા x સ્ક્વેર y અને x સ્ક્વેર y કેવા છે? સજાતી. છેલ્લો જે વિકલ્પ છે વિભાગ ડી, એમાં જુઓ 6 ની સાથે x છે અને અહીંયા 6 ની સાથે y, બંનેના ચલ જે છે કેવા છે? તો કે અલગ અલગ. તો આમાં જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ડી, 6x અને 6y. નેક્સ્ટ જોઈ તો કે y સ્ક્વેર ને y વડે ગુણવાનો છે. પહેલા શું કરવાનું છે? તો કે y ને y વડે ગુણો તો શું થશે? તો કે y સ્ક્વેર થશે. ઓકે. સવાલમાં શું? y ને y વડે ગુણી 5 માંથી બાદ કરતા. હવે આપણે y ને y વડે ગુણ્યો તો કા તો શું થયું? તો કે y ને y વડે ગુણ્યો તો y સ્ક્વેર થયો. હવે તો કે ઈ જે જવાબ તમને મળ્યો એને તમારે શેમાંથી બાદ કરી દેવાનો છે? 5 માંથી. તો આને તમે 5 માંથી બાદ કરો તો 5 - y નો સ્ક્વેર, બરાબર. આ જે છે આનો સાચો જવાબ બનશે. કયા વિકલ્પમાં છે? તો કે ડી. ડી જે છે આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ. -2 x ની 3 ઘાત, y ની 4 ઘાત અને z ની 5 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે. સહગુણક કોને કહેવાય? તો કે ચલની સાથે જોડાયેલી સંખ્યા, ઈ એનો સહગુણક થશે. તો આમાં સંખ્યા કઈ છે? તો કે -2. તો -2 કયા વિકલ્પમાં છે? તો કે ડી વિકલ્પમાં. તો ઈ એનો સાચો જવાબ થશે -2. આવા સહગુણક વાળા જે છે, સહગુણક ચલ વાળા, ઈ તો તમે રકમ જોઈને જ નક્કી કરી શકો. વિદ્યાર્થી મિત્રો એમ કીધું છે કે છઠ્ઠો સવાલ -3 × x × x × y × y એ ખાલી જગ્યા છે. તો આને ભેગા કરી જો. આ અવયવ છે એમાંથી એક પદ બનાવો. તો કે -3. બીજો કયો ચલ છે? તો કે x કેટલી વખત છે? તો કે 2 વખત. y કેટલી વખત છે? તો કે 1 2 અને 3 વખત. તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે -3, x ની 2 ઘાત અને y ની 3 ઘાત. તો એ ક્યાં બી વિકલ્પમાં છે? તો આપણો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો બી, -3, x ની 2 ઘાત અને y ની 3 ઘાત. આગળનો છે 4x 3 ઘાત + 2x ની 2 ઘાત + 7. એમાં અચળ પદ કયું થશે? તો કે જેની સાથે ચલ જોડાયેલો ન હોય. ABCD નો કોઈ પણ મૂળાક્ષર એમાં જોડાયેલો ન હોય તો એને કહેવાય અચળ પદ, બરાબર. તો આમાં તો કે આ પદમાં છે, અહીંયા પણ ચલ છે. શેમાંની? તો કે 7 માં. તો આનો સાચો જવાબ કયો થશે વિદ્યાર્થી મિત્રો? 7. બી એ આપણો સાચો જવાબ થશે. જો x બરાબર -2 હોય તો -2 x ની 3 ઘાત એની કિંમત ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખશું -2 x ની 3 ઘાત. હવે તો કે x બરાબર કેટલી કિંમત મૂકવાની કીધી છે? -2. ઓકે. તો અહીં થશે -2 x એટલે -2 અને એની કેટલી ઘાત? 3. હવે -2. વિદ્યાર્થી મિત્રો યાદ રહે, જ્યારે માઇનસની એકી ઘાત હોય ત્યારે એનો જવાબ માઇનસ આવશે, અને જ્યારે એની બેકી ઘાત હોય ત્યારે એનો જવાબ કેવો આવશે? તો કે પ્લસ. આ કેવી ઘાત છે? તો કે એકી. તો કે આનો જે ગુણાકાર છે એ કેવો આવશે? તો કે માઇનસ. તો 2 નો ઘન તો કે 8, પણ એ કેવા એકી ઘાત છે એટલે તો કે માઇનસ. હવે તો કે 8 દુને 16 અને માઇનસ માઇનસ પ્લસ. તો 16 વિકલ્પ શેમાં છે? તો કે સી વિકલ્પ, બરાબર. એ આપણો સાચો જવાબ બનશે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 11. 4 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત એનો જવાબ શું થશે? તો 4 ની 3 ઘાત છે વિદ્યાર્થી મિત્રો. આવા વિકલ્પ છે એ સાવ આસાન છે, ફક્ત ને ફક્ત તમને ગોઠવતા આવડવું જોઈએ. તો આમાં શું કરવાનું છે? તો કે 4 ની 3 ઘાત
ભાગ્યા 2 ની 3 ઘાત 4 ની 3 ઘાત એટલે 4 ને શું કહેવાય? તો કે 2 નો સ્ક્વેર, એની 3 ભાગ્યા 2 ની 3. હવે તો કે આ બે નો ગુણાકાર થશે એટલે 2 ની 6 ઘાત આવી ગયું, 2 ની 6 ઘાત અને 2 ની 3 ઘાત. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાગાકાર જ્યારે હોય, જ્યારે આધાર સરખો અને એનો ભાગાકાર થતો હોય ત્યારે એની જે ઘાત છે એની શું કરી દેવાની? બાદબાકી. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે? તો કે 6 માઇનસ 3 એટલે 2 ની કેટલી ઘાત? 3 ઘાત. અને 2 ની 3 ઘાત કેટલી થાય? તો કે 8. તો આમાં સી જે જવાબ છે એ આપણો સાચો જવાબ થશે. આગળ જોઈએ 3256 ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા રીતે લખાય. બરાબર, પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો કે 3256. હવે તો કે અહીંથી પોઈન્ટ બરાબર 0 0 હશે, અહીં કાંઈ નહીં હોય તો પોઈન્ટ ક્યાં હશે? તો કે 6 પાસે હશે, અહીંયા 0 0. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું? તો કે હવે આ જે પોઈન્ટ છે એને તમે આગળ ખસેડો. તો ખસેડતા શું થાય? તો કે 1 2 અને 3. બરાબર, 3 થશે તો 3.256. કેટલા પોઈન્ટ ખસેડા? તો કે જેટલા પોઈન્ટ ખસેડા એટલી ઘાત મૂકવાની. કેટલા ખસેડા? તો કે અહીંયા હતો પોઈન્ટ, ક્યાં મૂક્યો? તો કે 3 ની બાજુમાં. તો પેલો જે છે 3.256 10 ની 2 ઘાત નો આવે. શું કામ? તો કે આપણે 3 પોઈન્ટ ખસેડીએ ત્યારે 256 થાય. એની સિવાય 3 પોઈન્ટ ખસેડ્યા છે તો ખાલી 10 નો આવે, તો એ જવાબ કેવો થશે? ખોટો. 4 પોઈન્ટ નો ખસેડો, 3 પાસે તમારે પોઈન્ટ લાવવો હોય તો તમે 4 પોઈન્ટ ખસેડો તો પણ એ જવાબ સાચો નથી. તો આપણો સાચો જવાબ કયો થશે? તો કે ડી, 3.256 ગુણ્યા 10 ની 3 ઘાત. એ જ આપણો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ થશે. તો આવા જ્યારે વિકલ્પ તમને પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો ફક્ત ને ફક્ત તમને આંકડા ગણતા આવડવા જોઈએ. જેટલા આંકડા ખસેડો એટલા 10 ની ઉપર શું મૂકી દેવાની છે? એટલી ઘાત મૂકી દેવાની છે વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ સવાલ જોઈએ આપણે 5 ની 3 ઘાત ગુણ્યા 2 અને 5 ની 3 ઘાત એની 2 ઘાત. તો એમાંથી કોણ મોટું થશે? તો વિદ્યાર્થી મિત્રો 5 ની 3 ઘાત ગુણ્યા 2 અને એક બાજુ શું છે? તો કે 5 અને અહીંયા જો તો 3 દુને 6. તો 5 ની 3 ઘાત જે છે વિદ્યાર્થી મિત્રો 125. 125 ગુણ્યા 2 કરો તો કેટલું થાય? તો કે 250. બરાબર, આનો જવાબ આવશે 250. પણ 250 છે આ કેટલું છે? તો કે આના તમે જો પાંચડા ગણો તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. એનો મતલબ કે આની સંખ્યા જે છે આના કરતા કેવી થઈ જાય છે? વધી જાય છે. તો આમાં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. કારણ કે આનો જવાબ જે છે કેવો છે? તો કે વધારે. એટલે આ લેસ ધેન થશે અને આ શું થશે? વધારે થશે. બરાબર, તો કે આમાં આવશે જવાબ સી. આનો જવાબ શું આવશે? તો કે 2 દુને 4. 2 ની કેટલી ઘાત? તો કે 4 ઘાત. કારણ કે ઘાત જે છે એનો ગુણાકાર કૌંસ સાથે થશે તો 2 દુને 4 અને 2 ની 4 ઘાત કેટલી? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુને 16. જોઈએ, એ સાચો જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો શું કરવાનું છે? હમણાં જ કીધું હતું કે આધાર સરખા એટલે ઘાતની શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે બાદબાકી. તો 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો આમાં વિદ્યાર્થી મિત્રો જવાબ થશે 5 ની 6 ઘાત માઇનસ 3 એટલે 5 ની કેટલી થશે? 3. અને 5 ની 3 એટલે બી વિકલ્પ. બરાબર, બી વિકલ્પ જે છે એ આપણો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આમાં થશે. હવે -1. હમણાં જ કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જ્યારે આધાર ઋણ હોય, આધાર ઋણ હોય ત્યારે તેની ઘાત જો બેકી હોય તો તેનો જવાબ પ્લસ મળે. અને આની સિવાય જ્યારે આધાર માઇનસ હોય અને એની ઘાત જો એકી હોય તો એનો જવાબ કેવો હોય? તો કે માઇનસ મળે. તો અહીંયા તો કે માઇનસ છે અને જવાબ એ કેવો છે? માઇનસ. તો એનો મતલબ શું થાય? તો કે જ્યારે બેકી ઘાત ન હોય પણ એકી ઘાત હોય તો જ એનો જવાબ માઇનસ આવ્યો હોય. તો અહીંયા જો તો કે એકી ઘાત કોણ છે? તો કે 18 છે. કેવી સંખ્યા છે? તો કે બેકી. 32 બેકી છે, 48 બેકી છે. તો એકી સંખ્યા કોણ છે? તો કે 57. બરાબર, આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનું સોલ્યુશન લાવવાનું છે. બરાબર, ખાલી શું આવડવું જોઈએ? તો કે બેકી ઘાત હોય તો એનો જવાબ પ્લસ મળે અને એકી ઘાત હોય તો એનો જવાબ કેવો મળે વિદ્યાર્થી મિત્રો? માઇનસ. હવે તો કે 2 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત. એનો જવાબ શું થશે? તો કે 2 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત. બરાબર, 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. 4 9 36. લ્યો, આવા
કીડી જેવા જે જવાબ છે એ તો મોઢે આવડી જાય. તો આનો જવાબ આવશે ડી. બરાબર. કેટલો આવશે? 36. આગળનો વિકલ્પ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. 1000 જે છે એને તમે 10 ની કેટલી ઘાત કહી શકો? તો કે 1000 જે છે એને 10 ની 3 ઘાત કહી શકશો. લ્યો, તો આનો જવાબ આવશે બી. બરાબર. 10 ની 3 ઘાત. અને આનો પાછો ગુણાકાર કરો, 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 થઈ જાય. બરાબર. તો 10 ની 3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેન્ચની શરૂઆત ઓશન જ્ઞાન લાઈવ ચેનલ ઉપર થઈ ગઈ છે. બરાબર. આમાં તમને શું મળશે? તો કે ધોરણ 8નું ધોરણ 7નું જે વિકાસ અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન બિલકુલ ફ્રી મળશે વિદ્યાર્થી મિત્રો. અને આગળના ધોરણ, જો તમારે આગળના ધોરણમાં જોડાવવું હોય તો વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ તો મળવાનું જ છે. એ સાથે તમને બીજું શું મળશે? તો કે ધોરણ 7નું દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, એનું સોલ્યુશન મળશે, અસાઇનમેન્ટ મળશે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે. ધોરણ 8ના બધા જ વિષયનું સ્વાધ્યાય સહિત સોલ્યુશન મળશે, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે, યુનિટ ટેસ્ટ મળશે. એની સિવાય ઘણું બધું વિદ્યાર્થી મિત્રો એવું મળશે કે તમે વિદ્યાર્થી મિત્રો અંદરથી નક્કી જ નહીં કર્યું કે આવું, કારણ કે પરીક્ષામાં તમે કેમ નાની નાની ભૂલ ન કરો એ માટે થઈને અમે ઓશન જ્ઞાન લાઈવ ઉપર બહુ જ મહેનત કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જોડાઓ ઓશન જ્ઞાન લાઈવ ચેનલ સાથે, અને તમારા મિત્રોને પણ તો જો ખબર ન હોય તો એને પણ જણાવો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે જો તમે સબસ્ક્રાઇબ કરશો તો જ અમારા આગળના જે વિડીયો છે એ તમારી સુધી ઝડપથી પહોંચી જશે. એ સિવાય તમે એપ પણ ડાઉનલોડ કરો, અને એ સિવાય તમે કોન્ટેક્ટ કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર, અને વધારે માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઓ ઓશન જ્ઞાન લાઈવ ચેનલ સાથે. આગળનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. પ્રકરણ 7. હવે વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્ન 1b કે નીચેના દાખલા ગણો. 4 માંથી ગમે તે 3 પૂછાય છે. 6 માર્કનો દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલામાં ભૂલ કેમ ન થાય એના વધારે પ્રયત્નો કરીને આપણે દાખલા ગણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા જે છે એ તમે જો નાની નાની ભૂલ આમાં કરશો તો વિદ્યાર્થી મિત્રો મેળવશે નહીં. તો એ નાની ભૂલ કેમ ન થાય એનું સોલ્યુશન આપણે આમાં આપેલું છે. પેલું છે, એક ફૂલદાનીની પડતર કિંમત 130 છે. કેટલી છે? એક ફૂલદાનીની પડતર કિંમત 130 છે. જો દુકાનદાર ફૂલદાની 10% ખોટ ખાઈને વેચતો હોય તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી હોય? તો આમ આપણે શું ગોતવાનું છે? કેટલા રૂપિયાની ખોટ ગઈ. બરાબર. જેટલા રૂપિયાની ખોટ ગઈ તમારી પડતર કિંમતમાંથી બાદ કરો એટલે તમને ખબર પડી જાય કે એને કેટલા રૂપિયામાં વેચ્યું હશે. કારણ કે જો શું કીધું છે તો કે એની પડતર કિંમત 100% એની જે પડતર કિંમત હતી ત્યારે એની કિંમત કેટલી હતી? તો કે 130. તો આપણે લખશું 100% પડતર કિંમત 130. હવે શું કીધું છે? ફૂલદાનીમાં 10%ની ખોટ ખાધી. શું કર્યું? 10%ની ખોટ ખાધી. તો 10% એની કિંમત કેટલી? બરાબર. તો આપણે ત્રિરાશિ મૂકશું કે 10% ખોટની કિંમત. આમાં તમને મળશે કેટલા રૂપિયાની ખોટ ખાધી. શું કરશું? તો કે 10 સીધી ત્રિરાશિ 10 ગુણ્યા 130 છેદમાં 100. ઓકે વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવ્યો 13 એકા 13. 13 રૂપિયાની ખોટ ખાધી. કેટલા રૂપિયાની ખોટ ખાધી? 13 રૂપિયાની. હવે તો કે 13 રૂપિયા જો એને ખોટ ખાધી હોય તો એને વેચવું કેટલામાં હોય? આપણી પાસે માગ્યું શું છે? તો કે ખોટ ખાઈને વેચવું. બરાબર. હવે તો પછી એને કેટલા રૂપિયામાં એ વેચવું હશે? એની વેચાણ કિંમત કેટલી? તો એના માટે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કઈ લખશું કે એની વેચાણ કિંમત બરાબર એની પડતર કિંમત એને માઇનસ ખોટ. પડતર કિંમત કેટલી હતી? તો કે 130. અને ખોટ કેટલા રૂપિયા ખાધી? તો કે 13 રૂપિયા. વધ્યા કેટલા? તો કે 117. મળી ગયો જવાબ. બરાબર. 117. કેટલા રૂપિયામાં એને વેચ્યું છે વિદ્યાર્થી મિત્રો? 117 રૂપિયામાં. જ્યારે એને 130 રૂપિયાની જે કિંમતની વસ્તુ છે એમાં 10% વિદ્યાર્થી મિત્રો એને ખોટ ખાધી હોય ત્યારે એને એ વસ્તુ વેચે છે 117 રૂપિયામાં. આગળનો દાખલો જોઈએ. શાળાની એક ટીમ આ વર્ષે 8 રમતો જીતી. જ્યારે ગયા વર્ષે 4 રમતો જીતી હોય તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષની જીતમાં કેટલા ટકાનો વધારો થયો? તો આમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યારે એ ગયા વર્ષે એ જીતી હતી ત્યારે કેટલું? તો કે 4 રમત જીતી હતી. બરાબર. તો 4 રમત જીતી. 4 રમત જીતી ત્યારે ટકાવારી તો કે 100%. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો તો કે આ વર્ષે તો કે 8 જે વધારે કેટલી જીતી? તો કે 8. બરાબર. આ વર્ષે
8 રમત જીતી, બરાબર. તો તકે બેયનો તફાવત જે છે એ કેટલા ટકા થયો, બરાબર. તો આમાંથી તકે આ વખતે કેટલી જીતી કે 8, તો આના કરતા કેટલી વધારે જીતી તો કે 8 - 4 થાય. આ વખતે 4 જીતી હતી, આ વખતે કેટલી જીતી તો કે 8 - 4. 4 રમત જીતી હોય ત્યારે એની ટકાવારી કેટલી? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે લખશું 8 - 4 એટલે 4, તો કે 4 રમત વધારે જીતી, 4 રમત વધારે જીતી ત્યારની ટકાવારી શું થશે તો કે 4 × 100 અને છેદમાં પણ શું આવશે? ગયા વર્ષે કેટલી જીતી હતી તો કે 4, આ વખતે કેટલી વધારે જીતી તો કે એ 4, બરાબર. તો 4 × 4 કેન્સલ અને કેટલા જવાબ આવશે તો કે 100%, બરાબર. 100% વધારે મેચ જીતી કહેવાય, કારણ કે ગયા વર્ષે 4 જીતી હતી, આ વખતે એની કરતા 4 સીધી ડબલ 8 જીતી, બરાબર. એટલે કેટલો વધારો છો? 100%નો. પછી છે ત્રીજો દાખલો, 5000 નું 8% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. તો આમાં શું થશે તો કે આને કહેવાય મુદલ. P બરાબર 5000, R બરાબર, R એટલે શું થશે તો કે વ્યાજનો દર, વ્યાજનો દર કેટલો છે? 8%, બરાબર. N બરાબર 2 વર્ષ, તો એનું વ્યાજ શોધો. તો વ્યાજનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો I બરાબર PRN છેદમાં 100. તો હવે આપણને આમાં કિંમત કોને આપી છે તો કે P ની આપી છે, R ની આપી છે અને N ની આપી છે. વ્યાજ I આપણે ગોતવાનો થશે, તો P ની કિંમત આપણે મૂકશું વિદ્યાર્થી મિત્રો. P કેટલું આપેલું છે તો કે 5000, આપણી પાસે R કેટલો છે તો કે 8. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવા દાખલા પૂછાય ત્યારે એક જ સૂત્ર આવડવું જરૂરી છે. કયું તો કે I બરાબર PRN છેદમાં 100. એમાં P શું છે તો કે એની મુદલ કિંમત, બરાબર. R શું છે તો કે એનો વ્યાજનો દર, N શું છે તો કે સમય, એનો સમય કેટલા વર્ષ માટે એનું વ્યાજ ગોતવાનું છે એ છે, બરાબર. તો કે 5000, R કેટલું છે તો કે 8 અને N શું છે 2 વર્ષ, બરાબર, છેદમાં 100. મીંડું કેન્સલ. આ કેટલા વધ્યા તો કે 8 દુ ને 16 અને 16 પંચા 80, એટલે કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? 800, બરાબર. 8 દુ 16 અને 16 પંચા 80, સીધો જવાબ, બરાબર. તો 800 રૂપિયા જે છે એ આનું વ્યાજ મળશે. કેટલાનું તો કે 5000 નું 8% લેખે તમે 2 વર્ષનું વ્યાજ ગોતો તો 800 રૂપિયા વ્યાજ મળશે. જવાબ સાથે પણ આપણે ખરાઈ કરી લઈએ તો કા કેટલું વ્યાજ મળશે તો કે 800 રૂપિયા. નેક્સ્ટ જવાબ જોઈએ, નેક્સ્ટ સવાલ. 4000 ને એવી રીતે વેચો કે રમેશને 2 ભાગ મળે, મહેશને 3 ભાગ મળે અને સુરેશને 5 ભાગ મળે, તો દરેકને કેટલી રકમ મળશે? એટલે લખો અહીંયા કે ધારો કે રમેશને મળતો ભાગ, રમેશને મળતો ભાગ 2x છે, મહેશને કેટલા ભાગ મળશે? તો કે 3x. અને સુરેશને કેટલા ભાગ મળે છે તો કે 5. હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું તો કે આ બધા ભાગનો સરવાળો કેટલા રૂપિયા છે તો કે 4000. કેટલા છે? 4000. એની ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમે x ની કિંમત મૂકી દો, શોધી લો અને એ કિંમત તમે આમાં મૂકી દો એટલે સીધો તમને શું મળી જાય તો કે રમેશને કેટલો ભાગ મળ્યો, મહેશને કેટલો મળ્યો અને સુરેશને કેટલો મળ્યો. તો કે બધા ભાગનો પહેલા શું છે તો કે સરવાળો કેટલો થાય છે તો કે 4000. તો આપણે લખશું કે 2x + 3x + 5x કેટલા રૂપિયા છે તો કે 4000. આ કેટલા થાય તો કે 5 ને 3 8, 8 ને 2 10, 10x બરાબર 4000. હવે તો કે એક મીંડું કેન્સલ. x ની કિંમત કેટલી આવી તો કે 400 રૂપિયા. હાલો, x ની કિંમત કેટલી આવી તો કે 400 રૂપિયા. હવે તો કે એ કિંમત તમે આમાં મૂકી દો એટલે સીધું હાલો મહેશને કેટલી મળે તો કે 2 × 400 થાય. તો મહેશને કેટલા રૂપિયા મળે તો કે 800 રૂપિયા. મહેશને કેટલા રૂપિયા મળે તો કે 800. મહેશને કેટલા મળશે તો કે 3 × 400, 4 તેરી ને 1200 રૂપિયા. એ સિવાય સુરેશને કેટલા મળશે તો કે 5 × 400, 2000 રૂપિયા, બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો આ જો ટોટલ થઈ ગયો કેટલો થઈ ગયો તો કે 4000 રૂપિયા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે તમે આ રીતે ગણશો તો વિદ્યાર્થી મિત્રો તમને સાવ ઈઝી રીતે પડશે. નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો.
3000 ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે. જો 3000 ની ખરીદી કરીએ તો કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? એનો મતલબ શું કીધું? તો કે 3000 રૂપિયા હોય ત્યારે એ 12% તમને વળતર મળે છે. તો 3000 ની ખરીદી પર કેટલું? તો કે 12% નું ડિસ્કાઉન્ટ મળે ત્યારે કેટલા રૂપિયા પાછા આપે? તો શું કરવાનું છે? તો કે 3000 ના 12% શોધી લેવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો સીધો શું મળી જાય? તો કે 3000 ના 12% કેટલા? એટલે તમને વિદ્યાર્થી મિત્રો મળી જાય કે આમાં કેટલું વળતર મળશે. તો લખવાનું શું કીધું છે? તો કે 3000 ની ખરીદી કરવાની છે, 12% શું મળે છે એમાંથી? ડિસ્કાઉન્ટ. અને પછી શું કીધું છે? તો કે આમાં પણ 3000 ની ખરીદી કરીએ તો કેટલું ટકા વળતર મળે? તો 3000 ઉપર આપણને ખબર હશે કેટલા ટકા મળે છે? તો કે 12% ડિસ્કાઉન્ટ મળશે. તો આપણે લખશું કે 3000 ની વસ્તુ પર 12% ડિસ્કાઉન્ટ માટે નું વળતર બરાબર કેટલું? તો કે 3000 એને ગુણ્યા 12 અને છેદમાં 100. મીંડે મીંડું કેન્સલ. વજા કોણ? તો કે 30 ગુણ્યા 12 અને 12 તેરીને 36. 360 રૂપિયા જે છે એ આપણને શું મળ્યું? તો કે 3000 ના ડ્રેસ ઉપર 12% જ્યારે તમે વળતર મેળવો ત્યારે કેટલા રૂપિયા મળે? તો કે 360. નેક્સ્ટ જોઈએ. 70 વિદ્યાર્થીઓમાંથી 28 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમશે? તો આપણે લખશું કે 70 વિદ્યાર્થીઓના 100%. 70 વિદ્યાર્થીઓના 100%. તો કેટલા વિદ્યાર્થી? તો કે 28 વિદ્યાર્થીઓએ 28 ને ક્રિકેટ ગમે છે. 28 ને શું ગમે છે? ક્રિકેટ. તો એની ટકાવારી કેટલી? એ ટકાવારી કેટલી? તો શું કરશું? તો કે લખશું અહીંયા તો કે 28 વિદ્યાર્થીઓની ટકાવારી 28 ગુણ્યા 100 છેદમાં 70. મીંડે મીંડું કેન્સલ. 728 અને 4 ગુણ્યા 10 વધ્યા એટલે આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 40%. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે બીજું કાંઈ કરવાનું કે ડરવાની જરૂર નથી. શું કરવાનું છે? તો કે સીધી ત્રિરાશિ મૂકી દેવાની છે એટલે મળી જાય તમને આન્સર. નેક્સ્ટ જોઈ. 20% ડિસ્કાઉન્ટ થી આકાશીય ટી શર્ટ ખરીદીને 50% બચાવ્યા. તો ટી શર્ટની અગાઉની કિંમત કેટલી? એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યારે 20% ડિસ્કાઉન્ટ હતું લખી નાખવાનું. આની ઉપરથી જ માહિતી મેળવવાની છે અને ત્રિરાશિ મૂકી દેવાની છે. શું? તો કે 20% ડિસ્કાઉન્ટ હતું પર કેટલા રૂપિયા બચાવ્યા? તો કે 50 બચાવ્યા. 50 કિંમત બરાબર. તો હવે શું કીધું છે? કે એની મૂળ કિંમત કેટલી છે? એની અગાઉની કિંમત કેટલી હશે? તો કે હવે અગાઉની કિંમત કેટલી થઈ ગઈ? તો કે 100%. તો 100% એ કેટલી કિંમત? તો લખશું આપણે કે અગાઉની કિંમત બરાબર 100 ગુણ્યા 50 છેદમાં આવશે 20. 20 પંચા 100 અને 50 ગુણ્યા 5 બરાબર. 20 પંચા 100, અહીં બધા 5 એટલે 50 ગુણ્યા 5 કેટલા આવ્યા? 250 રૂપિયા. આ ટી શર્ટ કેટલા રૂપિયાનું હોવું જોઈએ? તો કે 250 રૂપિયાનું. પછી તો કે એને 20% બાદ કરી દીધા, 20% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે એ કેટલા રૂપિયામાં? તો કે 50 રૂપિયા એને બચાવ્યા. ટૂંકમાં એ ટી શર્ટ કેટલા રૂપિયાનું હતું? તો કે 550 રૂપિયાનું. આગળનો દાખલો જોઈએ. પ્રવીણ 5000 નું અમુક ટકા લેખે 3 વર્ષના અંતે વ્યાજ 1200 ચૂકવે છે. તો વ્યાજનો દર શોધો. પોલો દાખલો છે બરાબર. સાદું વ્યાજ બરાબર PRN છેદમાં 100. તો આમાં પહેલા જે તમને માહિતી આપી છે એ તમે લખી નાખો. તો કે શું આપ્યું છે? તો કે 5000 નું એટલે મુદ્દલ કેટલું થયું? તો કે 5000. કેટલું ટકે કેટલા ટકા લેખે આપ્યું છે? અમુક ટકા લેખે. એ આપણે શોધવાનું છે બરાબર. આર આપણે શું કરવાનું છે? તો કે શોધવાનું છે. એની સિવાય તો કે n બરાબર કેટલા વર્ષ આપ્યા છે? 3 વર્ષ. અને વ્યાજ કેટલું મળ્યું છે પ્રવીણને? તો કે 1200 બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે લખશું શું? તો કે I બરાબર PRN છેદમાં 100. હવે તો કે આપણી પાસે કોની કિંમત છે? તો કે I ની મૂકો. કેટલી છે? તો કે 1200. P કેટલું છે? તો કે 5000. R કેટલું છે? આપણે શોધવાનું છે. n કેટલું છે? 3 વર્ષ છેદમાં 100. હવે વિદ્યાર્થી મિત્રો તો કે મીંડું
કેન્સલ. હવે તો કે અહીંયા કેટલા થશે તો કે 1250 તેરી 150 ગુણ્યા r. હવે તો કે r ને બનાવી દો કરતા 1200/150 મીંડે મીંડું કેન્સલ અને 15 અઠાને 120. r બરાબર કેટલું આવ્યું તો કે 8%. r બરાબર કેટલું આવ્યું 8%. કેટલા પ્રવીણે કેટલા વ્યાજ દરે લીધા છે તો કે 8%. ઓકે, બિલકુલ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. જવાબ સાથે પણ ખરાઈ કરી લઈએ. આગળનો સવાલ, 6000 નું 8%ના વ્યાજ દરે અમુક વર્ષો પછી વ્યાજ 960 થાય તો મુદત શોધો. આમાં શું ગોતવાનું છે? મુદત એની, બરાબર, કેટલા વર્ષ માટે આપ્યું છે એ શોધવાનું છે. તો શું છે તો કે પી કેટલું આપ્યું છે તો કે 5000. આવા દાખલા જ્યારે વિદ્યાર્થી મિત્રો પૂછાય ત્યારે એક જ સૂત્ર આવડવું જરૂરી છે, I બરાબર PRN છેદમાં 100. અને ક્યાં કઈ કિંમત મૂકવી વિદ્યાર્થી મિત્રો એ જ શીખવાનું છે. ફક્ત ને ફક્ત રકમ જ જોવાની છે, બરાબર. રકમ જોતા આવડે ને આવા દાખલા આવડે. તો આનું મુદત કેટલી છે તો કે 5000. r કેટલું છે તો કે 8%. પછી શું કીધું છે? 8%ના વ્યાજના દરે અમુક વર્ષો પછી, એનો મતલબ આપણે n શોધવાનું થશે. અને વ્યાજ કેટલું આપ્યું છે 960. તો લખશું વિદ્યાર્થી મિત્રો I બરાબર PRN છેદમાં 100. I કેટલું છે તો કે 960. P કેટલું મળ્યું છે 6000. સોરી 6000. R કેટલું છે 8. n આપણે શોધવાનું છેદમાં 100. મીંડે મીંડું કેન્સલ. હવે તો કે 6 અઠ્ઠાને 48. તો આપણે લખશું કેટલા થયા 6 અઠ્ઠા 48 એટલે 480 ગુણ્યા n ને બનાવી દો કરતા એટલે 960/480. મીંડે મીંડું કેન્સલ. 48 દુ 96. n બરાબર કેટલા વર્ષે આવ્યા 2 વર્ષ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો બિલકુલ સાચો જવાબ છે. ખરાઈ કરી લઈએ જવાબ સાથે. n બરાબર 2 વર્ષ. 2 વર્ષ માટે 6000 નું 8%ના વ્યાજના દરે કેટલું થાય વ્યાજ તો કે 960. એક રકમનું 7%ના વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ 1680 થાય. આમાં કઈ કિંમત નથી આપી તો કે મુદલ કિંમત આપી નથી, એ આપણે આમાં શોધવાની થશે. તો P બરાબર કેટલી થશે તો કે શોધવાની છે. R કેટલું આપ્યું છે તો કે 7%. પછી કેટલા વર્ષ માટે તો કે n બરાબર 3 વર્ષ. અને વ્યાજ કેટલું આપ્યું છે તો કે 1680. તો આપણે લખશું તો કે I બરાબર PRN છેદમાં 100. હવે તો કે I કેટલું છે તો કે 1680. P કેટલું આપેલું છે તો કે શોધવાનું છે. R કેટલું છે આપણી પાસે, કેટલો વ્યાજનો દર છે 7%. તો 7. n કેટલું છે 3 વર્ષ છેદમાં 100. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તો કે હવે તમે એક કામ કરો, P ને બનાવી દો કરતા. તો 1680 ગુણ્યા 100 છેદમાં 7 તેરીને 21. હવે વિદ્યાર્થી મિત્રો એક કામ કરો, શું તો કે P છે તો કે આ 168 ને અલગ રાખો. આ જે મીંડું છે એ 1000 સાથે ગુણી દો, બરાબર. તો આ 1000 થઈ જશે, આ 100 સાથે ગુણી દો એટલે 1000 થઈ જશે છેદમાં 21. અને 21 અઠ્ઠા 168 એટલે આપણને P કેટલું મળ્યું તો કે 8000. 8 ગુણ્યા 1000 એટલે 8000 રૂપિયા. આપણી કેટલી કિંમત હશે તો કે 8000. 8000 નું તમે 7%ના વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ 1680 કહી શકો. તો જો આપણે જવાબ સાથે પણ ખરાઈ કરી લઈએ, કેટલું છે તો કે 8000. નેક્સ્ટ સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમ કીધું છે કે આનું ટકામાં રૂપાંતર કરો. કેટલું છે તો કે 0.02. તો આને તમારે ટકામાં ફેરવવું હોય તો હમણાં જ કીધું હતું, બરાબર, લેક્ચરની શરૂઆતમાં જ, જ્યારે તમે કોઈ સંખ્યાને ટકામાં ફેરવો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે એને 100 વડે ગુણી દેવાનું છે. તો આને તમે 100 વડે ગુણો વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે તો કે 2 ગુણ્યા 100, બરાબર. અને કેટલા આંકડા પછી પોઈન્ટ છે તો કે 2 આંકડા પછી. તો લખશું અહીંયા તો કે 100. એટલે આનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 2%, બરાબર. 2% છે આનો જવાબ આવશે. શું કર્યું તો કે આપણે સીધે સીધું એને 100 વડે ગુણી દીધેલું છે, બરાબર. સીધે સીધું 100 વડે ગુણ્યું એટલે પછી તો કે આ કેટલા આંકડા પછી પોઈન્ટ છે તો કે 2 એટલે એના છેદમાં મૂકવા પડે. નેક્સ્ટ સવાલ જોઈએ 0.05. આના જેવો જ છે, પેલાના જેવો જ છે. શું કરવાનું છે તો કે 0.05. તો અહીં લખશું આપણે કેટલા તો કે 5. કેટલા આંકડા પછી પોઈન્ટ છે તો કે 2 તો કે છેદમાં કેટલા આવશે 100. હવે તો કે ટકામાં ફેરવાશે એટલે કેટલા વડે ગુણ્યા તો કે 100, બરાબર. હવે તો કે 100 કેન્સલ. કેટલો જવાબ આવશે 5%, બરાબર વિદ્યાર્થી મિત્રો. સાવ ઈઝી દાખલા છે. હવે પોઈન્ટ 5
બરાબર, તો 0.5 છે, કેટલા આંકડા પછી પોઈન્ટ, તો કે એક આંકડા પછી, તો છેદમાં કેટલા આવશે 10. ટકામાં ફેરવવા છે, ટકામાં ફેરવવા માટે કેટલા વડે ગુણવા પડે, તો કે 100. બરાબર, એટલે શેમાં ફરી જાય, ટકામાં. મીંડું કેન્સલ, અને 5 દાન 50%. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 50%. જવાબ સાથે પણ ખરાઈ કરી લઈએ તો કે આપણો જવાબ કેવો છે, તો કે સાચો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળનો દાખલો જોઈએ. 1.5, તો વિદ્યાર્થી મિત્રો આમાં આવશે 15/10. હવે તો કે આને ટકામાં ફેરવવું છે, તો કેટલા વડે ગુણવાનું, તો કે 100 વડે. 15 દાન 150. બરાબર, તો 150% વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે. અને જવાબ સાથે ખરાઈ કરી લઈ તો પણ આપણો જવાબ કેવો છે, સાચો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની વધારે માહિતી, વધારે અપડેટ મેળવવા માટે આજે જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. અને આ કોર્સની વધારે માહિતી મેળવવા માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો 70 46 22 22 56 ઉપર. અને આજે જોડાવ ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ સાથે. બરાબર, કારણ કે આવનારા સમયમાં પણ ધોરણ 7ના દ્વિતીય સત્રાંત વિકાસ મૂલ્યાંકન લક્ષી જે અસાઇનમેન્ટ છે એની વધારે માહિતી આમાં ક્યારે આવશે, જ્યારે તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરશો ત્યારે. તો તમારા મિત્રોને પણ માહિતી આપો અને એને પણ કહો કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો વિદ્યાર્થી મિત્રો, મળીશું આવનારા સમયમાં નવા વિડીયો સાથે અને આવનારા આગળના સવાલો સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.